પોલીસ થઈ ગયા બમ્પર ઠેકાઈ ગયો પેલા ખોલી નાખો ઉપર બમ્પર ઠેકાઈ ગયો બમ્પર દાદા આવું ન કરાય તમે એક મિનિટ કાંઈ નથી કાઈ નથી તો કેમ છો મિત્રો, જય મહાદેવ. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈફ 365 યુટ્યુબ ચેનલમાં. આજે એક ફરી નવી શરૂઆત કરવા નીકળી ગયા છીએ ને વાતાવરણને તમે જુઓ તો બહાર નીકળ્યા પછી વાતાવરણ જોઈ છે ને કે કાલે રાતેથી તો વ્યવસ્થિત વરસાદ ચાલુ જ હતો, ઝરમર ને થોડો ઘણો વધારે ને એવું બધું થતું જ હતું, પણ અત્યારે થોડો ઘણો ચાલુ જ છે. રસ્તા ભીના, પાણી ભરેલા ને ચારે બાજુ વરસાદી માહોલ છે ને લીલોતરી, જ્યાં નજર જાય ત્યાં સુધી લીલોતરી સિવાય કાંઈ જ નહીં દેખાય ને ઠંડુ એકદમ વાતાવરણ કે ભાઈ વાત પૂછોમાં. અત્યારે આ નજારો જોવો ને બહુ આનંદ આવી જાય છે. એટલે એવી રીતે પછી આપણે હરવે કામકાજ કરી દીધું, ત્યાં થઈ ગયો વરસાદ ચાલુ. વરસાદ કહે મારું કામ, ઝરમર થોડો ઘણો વધારે એવું બધું થતું હતું. ત્યાં થોડી વાર પછી પાછો વરસાદ, આગળના સ્ટેશનમાં કાંઈ જ નહીં. વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું ને હવા એકદમ સારી ઠંડી આવતી હતી. પછી જોર કર્યો આટલી બધી પવન ચક્કી, સ્ટોક બાય સ્ટોક ને પાછળ તમે જોયું હશે કે આટલી બધી હોવા આટલા ટાઈમથી પડી હોવાથી ઝાડવા એની ઉપર ચડી ગયા. ક્રેન ભયંકર રીતે, અને આ જો મસ્તીની ચાલતી હતી પવન ચક્કી. પણ આજે આમ વાતાવરણ જોઈને લીલોતરી એકદમ ને આમાંય ઠંડુ, વા એકદમ સોંગ ચાલ્યું હોય ને તો એન્જોય કરતા પછી તમે આનંદથી જઈ શકો છો જ્યાં જુઓ. ને હમણાં તો પુલ પાસે જવાનું છે. પુલ તો સાવ અડી ગયો છે. પાણી થોડી વાર પહેલાં તો બધા કહે છે કે પાણી અહીંથી જ ચાલુ જ હતું, અત્યારે હજી ઓછું થયું છે. ભરાણું છે પાણી એકદમ વ્યવસ્થિત ને આમાંય બધા જલસા કરતા બધા જતા હતા, મોજડી એમ. ને પછી આવી ગયા હતા આપણે અમરેલી કામકાજ કર્યું, પછી લાગી ભૂખ ને પછી વ્યવસ્થિત જમી લીધું, મજા આવી ગઈ એમ જમીને. હવે જમીને કમ્પ્લીટ થઈ ગયા. હવે થોડું કામકાજ કરી અને એડિટિંગ કરી, ત્યાં 12 વાગી જશે. રોજ હમણાં થોડું ઘણું એડિટિંગ થઈ જાય છે, પણ લેટ નાઇટ અને એડિટિંગ કરવામાં જાજી વાર લાગી જાય, બહુ જાજી વાર. કઈ રીતે શું કરવું શું નહીં, પણ આવી જ રીતે થોડું ઘણું તમારો સપોર્ટ રહે તો વાંધો નહીં આવે. બાકી તો જમી લીધું આપણે વ્યવસ્થિત. હોટલ અહીંયા જ મંગાવી લીધું, બહુ વ્યવસ્થિત હતું. એટલે હવે કામકાજ પછી એડિટિંગ ને બધું કરીએ. ચાલો મિત્રો, આજનો વ્લોગ અહીં પૂરો કરીએ. ફરીથી મળીશું નેક્સ્ટ વ્લોગમાં નવી કહાની સાથે. જય મહાદેવ. અને એક વ્લોગ પૂરો કરતાં પહેલાં વાત કરવી છે કે અત્યારે તમે જોયું તો હશે જ બધું, દિલ્હીમાં જંતર મંતરમાં બધું થાય છે, પણ એના વિડીયો જેટલા બને એટલા સપોર્ટ કરો અને આપણને સપોર્ટ કરતા જાઓ, કારણ કે ન્યાય મળે એ જરૂરી છે. કઈ પાર્ટીને ન્યાય મળે એવું કાંઈ જ આપણે નથી જોતું. ખાલી આપણા દેશના નાગરિકોને જે આ બધું થયું છે તેમની સાથે જરૂર ન્યાય મળવો જોઈએ, આપણી એટલી આશા છે. બાકી તો સોશિયલ મીડિયામાં જેટલું થાય એટલું શેર કરો. બાકી તો આગળ હવે જોશું શું થાય. ચાલો મિત્રો, હવે આનો વ્લોગ અહીં પૂરો કરીએ. ફરીથી મળીશું નેક્સ્ટ વ્લોગમાં નવી કહાની સાથે. જય મહાદેવ.